શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 84મો અધ્યાય વસુદેવજીનો યજ્ઞોત્સવ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વંશે વિભૂષિતકરાન નવનીરદાભાત પીતાંબરાદરુણબિંબફલાધરોષ્ઠાત પૂર્ણેન્દુસુંદરમુખાર અરવિંદનેત્રાત કૃષ્ણાત પરં કિમપિ તત્વમહં ન જાને. કૃષ્ણાત્વદીયપદપંકજ પંજરાન્તે અદ્યૈવ મે વિશતુ માનસરાજંસ. પ્રાણપ્રયાણ સમયે કફવાત પિત્તે કંઠાવરોધનવિધૌ સ્મરણં કુતસ્તે. શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી વ્યાસ ભગવાન કી જય. શ્રી શુકદેવજી મહારાજ કી જય. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ.
10મા સ્કંદમાં 84મા અધ્યાયમાં વસુદેવજીએ યજ્ઞોત્સવ કર્યો છે. શ્રી સુખદેવજી કહે છે કે શરૂઆતમાં ભક્ત ભયહારી ભગવાન શ્રી કૃષ્ણને માટે એની પત્નીનો કેટલો પ્રેમ છે એ વાત કુંતી, ગાંધારી, દ્રૌપદી, સુભદ્રા, બીજી રાજરાણીઓ અને ભગવાનના પ્રિય ગોપીજનોએ બધી વાત સાંભળી. એનો અલૌકિક પ્રેમ જોઈને અત્યંત મુગ્ધ અને વિસ્મિત થઈ ગયા. બધાની આંખમાં પ્રેમાશ્રુ છલકાઈ ગયા છે. બધા વાત કરતા હતા. તે સમયે ઋષિમુનિઓ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામના દર્શન કરવા માટે આવ્યા છે. તેમાં મુખ્ય શ્રી કૃષ્ણ દ્વૈપાયન, વ્યાસ, દેવર્ષિ નારદ, ચ્યવન, દેવલ, અસિત, વિશ્વામિત્ર, સતાનંદ, ભરદ્વાજ, ગૌતમ, પરશુરામજી, વશિષ્ઠ, ગાલવ, ભૃગુ, પુલત્સ્ય, કશ્યપ, અનેક ઋષિઓ આવ્યા છે. ઋષિઓને જોઈને પહેલેથી બેઠેલા રાજા યુધિષ્ઠિર સહિત પાંડવો, ભગવાન શ્રી કૃષ્ણ, બલરામજી બધા એકદમ ઊભા થઈ ગયા. એ બધાએ એ વિશ્વ વંદિત જે ઋષિઓ છે એને બધાને પ્રણામ કર્યા. પછી સ્વાગત કર્યું. આસન, પાદ્ય, અર્ઘ્ય, પુષ્પ, ધૂપ અને ચંદન વગેરેથી રાજાઓએ તથા બલરામજી સાથે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ એ બધા ઋષિઓની પૂજા કરી. ઋષિઓ બધા આરામથી બેસી ગયા. ત્યારે ધર્મની રક્ષા માટે પૃથ્વી ઉપર પધારેલા ભગવાન શ્રી કૃષ્ણ તેમને કહે છે. એ સમયે મોટી સંખ્યામાં ઉપસ્થિત જે જન સમુદાય હતો એ બધા ભગવાનના વચનામૃત સાંભળતો હતો. શ્રી ભગવાને કીધું કે ધન્ય છે, અમારા લોકોનું જીવન સફળ થઈ ગયું. આજે અમને જન્મ લેવાનું સફળ થઈ ગયું, પૂરેપૂરું ફળ મળી ગયું. કેમ કે જે યોગેશ્વરોના દર્શન મોટા મોટા દેવતાઓની દુર્લભ છે એમના દર્શન અમને થઈ ગયા. જે બહુ તપસ્વી નથી અને જે લોકો પોતાના ઈષ્ટદેવને સમસ્ત પ્રાણીઓના હૃદયમાં ન જોવે અને માત્ર પ્રતિમામાં જ એના દર્શન કરે છે. તપસ્વી ન હોય એ પ્રતિમામાં જ દર્શન કરે, બીજામાં ભગવાન છે એમાં જોવે નહીં. સમસ્ત પ્રાણીઓમાં ઈશ્વર છે, એને મૂર્તિમાં દેખાતા હોય પણ એને બીજાની અંદર છે ન દેખાતા હોય. એમને આપ લોકોના દર્શન, સ્પર્શ, કુશળ પ્રશ્ન, પ્રણામ અને પાદ પૂજન વગેરેનો સુઅવસર ક્યાંથી પ્રાપ્ત થઈ શકે? માત્ર જળવાળા તીર્થ એ જ તીર્થ નથી. જ્યાં સરોવર હોય, નદી હોય, પવિત્ર નદી હોય, એ જ ખાલી તીર્થ નથી. કહેવાતા અને માત્ર માટી પથ્થરની મૂર્તિમાં જ દેવતાઓ નથી હોતા, બલકે સંતો વાસ્તવમાં તીર્થ અને દેવતાઓ છે. હાલતા ચાલતા તીર્થ છે સંતો. સંત જ તીર્થ છે ને સંત જ દેવતા છે. કેમ કે તીર્થ અને પ્રતિમાની તો લાંબા સમય સુધી તમે સેવા કરો ત્યારે એ પવિત્ર કરે.
અને સંત છે, સંત પુરુષો છે, એ દર્શન માત્રથી કૃતાર્થ કરી દે છે. નયમ યાની તીર્થાની ન દેવા મૃચ્છિલા મયા તે પુનંત્યુરુકાલેન દર્શનાદેવ સાધવ. સંતની તમે સંતના દર્શન કરો, તરત તમે કૃતાર્થ થઈ જાઓ. અગ્નિ, સૂર્ય, ચંદ્ર, તારા, પૃથ્વી, જલ, આકાશ, વાયુ, વાણી અને મનના અધિષ્ઠાત દેવતા, એની ઉપાસના કરવામાં આવે છે, છતાંય પાપનો સંપૂર્ણ નાશ નથી કરી શકતા. બીજા કોઈ પણ દેવની તમે ઉપાસના કરો, સંપૂર્ણ પાપ નાશ નથી થતા. કારણ કે એમની ઉપાસનાથી ભેદ બુદ્ધિનો નાશ નથી થતો. આપણી અંદર જે ભેદ બુદ્ધિ છે એ નાશ ન પામે તો એ પાછી વધે અને ડબલ વધે, વિશેષ રૂપે વધે છે. પણ જો ઘડી બે ઘડી પણ જ્ઞાની મહાપુરુષનો સંગ કરો, એની સેવા કરો, તો એ સંપૂર્ણ પાપ તાપનો નાશ કરી દે છે. કારણ કે એ ભેદ બુદ્ધિના વિનાશક છે. ભેદ બુદ્ધિ સંપૂર્ણ નાશ કરી નાખે. મહાત્માઓ અને સભાસદો, જે મનુષ્ય વાત, પિત્ત અને કફ એ ત્રણ ધાતુથી બનેલા આ સવતુલ્ય શરીરને જ આત્મા માને છે. હું, પત્ની, પુત્ર વગેરેને જ પોતાના અને માટી, પથ્થર, લાકડા વગેરેના પાર્થિવ વિકારને જ ઈષ્ટ માને છે. માટેની મૂર્તિ એ જ ઈષ્ટદેવ, પથ્થરની મૂર્તિ ઈષ્ટદેવ, લાકડાની મૂર્તિ બધા વિકારોમાંથી બનેલા છે, એને ઈષ્ટદેવ માને છે. શરીરના આત્મા માને છે. અને જે જ્ઞાની પુરુષો છે, મહાપુરુષો છે, એને નો માને અને માત્ર જળને જ તીર્થ માને. જે જગ્યાએ જળ છે ત્યાં તીર્થ છે. એ મનુષ્ય હોવા છતાંય પશુઓમાં પણ નિમ્ન શ્રેણીમાં છે. પશુઓ કરતા નિમ્ન શ્રેણીના છે, ભગવાને કીધું છે. યસ્યાત્મ બુદ્ધિ કુપણે ત્રિધાતુકે સ્વધેહિ કલત્રાદિષુ ભૌમૈજ્યધિ યતીર્થ બુદ્ધિ સલિલેન કરહિચી જનેષ્વભિઘ્નેષુ સ એવ ગોચર ગોખર
જજનેષ્વભિઘ્નેષુ સ એવ ગોખર. પોતાના શરીરને આત્મા માને. આ બધા પત્ની, હું, મારા પુત્રો, એ બધું મારું છે, પોતાના છે. માટી, પથ્થર અને લાકડાના વિકારને ઈષ્ટદેવ માને. એ તો પશુ કરતા નિમ્ન શ્રેણીના છે. સુખદેવજી કહે છે, ભગવાન શ્રી કૃષ્ણ અખંડ જ્ઞાન સંપન્ન છે. એનું આ અકળ ગૂઢ ભાષણ સાંભળીને બધા ઋષિ મુનિઓની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ. એ ચૂપ રહ્યા. એની બુદ્ધિ ચક્રાવામાં પડી ગઈ. એ સમજી ન હૈકા કે ભગવાન શું કહે છે. વિચાર કરીને એવો નિશ્ચય કરે છે કે ભગવાન સર્વેશ્વર હોવા છતાંય જો એ આ પ્રમાણે સામાન્ય કર્મ પરતંત્રની જેમ વ્યવહાર કરી રહ્યા છે, એ માત્ર લોક સંગ્રહ માટે જ છે એવું સમજીને એવો હસતા હસતા જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણને કહેવા લાગ્યા છે. મુનિઓ કહે છે, મુનય ઉચુ યન્માયયા તત્વવિદુત્તમા વયમ વિમોહિતા વિશ્વસૃજામધીશ્વરા યદેશેતવ્યાયતિ ગૂઢૈહયા અહો વિચિત્રમ ભગવદ્વિચેષ્ટિતમ. ભગવાન આપની માયાથી પ્રજાપતિઓના આધીશ્વર, મરીચી વગેરે મોટા મોટા તત્વજ્ઞાની એવા અમે લોકો મોહિત થઈ રહ્યા છે. આપ સ્વયં ઈશ્વર હોવા છતાંય મનુષ્યના જેવી ચેષ્ટાથી પોતાને છુપાવી રાખીને જીવની જેમ આચરણ કરો છો. ભગવાન, ખરેખર આપની લીલા છે અત્યંત વિચિત્ર છે, પરમ ઐશ્વર્યમય છે, આશ્ચર્યમય છે. જેમ પૃથ્વી પોતાના વિકારો વૃક્ષ, પથ્થર, ઘડો વગેરે દ્વારા ઘણાય નામ રૂપ ગ્રહણ કરે છે. પૃથ્વીનું માંથી બનેલું છે, પથ્થર છે, ઘડો છે, વૃક્ષ છે, એ પૃથ્વીમાંથી બનેલા છે, પૃથ્વીથી જ બનેલા છે. એટલે પૃથ્વીના વિકારો છે, એટલે એના નામ નોખા નોખા પડી ગયા. એ નોખા નોખા નામ ગ્રહણ કરે છે અને ક્રિયા રહિત હોવા છતાંય અનેક રૂપ ધારણ કરે છે. એવી રીતે આપ અનેક રૂપ ધારણ કરો છો અને સ્વયં પોતાના દ્વારા જ આ જગતની રચના કરો છો, રક્ષા કરો છો અને સંહારે કરો છો. પણ આ બધું કરતા હોવા છતાંય પણ એ કર્મોથી લેપાતા નથી. જો જે સજાતીય અને વિજાતીય સ્વગત ભેદ શૂન્ય એક રસ અનંત છે, એનું આ ચરિત્ર લીલા માત્ર નથી તો શું છે બીજું? ધન્ય છે આપની આ લીલા. ભગવાન, જો કે આપ પ્રકૃતિથી પર છો, સ્વયં પરબ્રહ્મ પરમાત્મા છો, એમ છતાંય યોગ્ય સમયે ભક્તનું રક્ષણ અને દુષ્ટોનું દમન કરવા માટે
વિશુદ્ધ સત્વમય શ્રી વિગ્રહ પ્રગટ કરો છો. સત્વમય શ્રી વિગ્રહ ભગવાન પોતાનું સત્વમય શ્રી વિગ્રહ એટલે શરીર પ્રગટ કરે છે અને પોતાની લીલા દ્વારા સનાતન વૈદિક માર્ગનું રક્ષણ કરો છો. કેમ કે આ વર્ણ અને આશ્રમના રૂપમાં આપ સ્વયં પ્રગટ થઈને એનું રક્ષણ કરો છો. ભગવાન વેદ આપનું વિશુદ્ધ હૃદય છે. ભગવાનનું હૃદય વેદ છે. તપસ્યા, સ્વાધ્યાય, ધારણા, ધ્યાન અને સમાધિ દ્વારા એમાં આપના સાકાર નિરાકાર સાકાર સ્વરૂપ અને નિરાકાર સ્વરૂપ અને બેના અધિષ્ઠાન સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. વેદમાંથી જ આપણને ભગવાન મળે. હે પરમાત્મન, બ્રાહ્મણો જ વેદોના આધારભૂત આપના સ્વરૂપની ઉપલબ્ધિનું સ્થાન છે. એટલે આપ જ બ્રાહ્મણોનું સન્માન કરો છો અને તેથી આપ બ્રાહ્મણ ભક્તોમાં અગ્રણી છો. તમે આપ સર્વ પ્રકારના કલ્યાણ સાધનોની ચરમસીમા છો અને સંત પુરુષોની એકમાત્ર ગતિ છો. આપના દર્શનથી આજે અમારા જન્મ, વિદ્યા, તપ અને જ્ઞાન સફળ થઈ ગયા છે. ઋષિ મુનિ એમ કે છે કે તમારા દર્શનથી અમારું બધું સફળ થઈ ગયું. જે વિદ્યા છે એ પ્રભુને દર્શન કરી લે એટલે વિદ્યા સફળ થઈ ગઈ. તપ છે એ પ્રભુના દર્શન કરી લે તપનું ફળ મળી ગયું. જ્ઞાન છે એ પ્રભુના દર્શન કરી લે એટલે જ્ઞાન આપણે જે હતું એ સફળ થઈ ગયું. પ્રભુ વાસ્તવમાં આ બધાનું પરમ ફળ તો આપ જ છો. પ્રભુ આપનું જ્ઞાન અનંત છે. આપ સ્વયં સચ્ચિદાનંદ સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન છો. અમે આપની અચિંત્ય શક્તિ યોગ માયા દ્વારા પોતાનો મહિમા છુપાવી રાખ્યો છે. તમારો મહિમા તમે છુપાવી રાખો છો. અમે આપને નમસ્કાર કરીએ છીએ. નમસ્તસ્મૈ ભગવતે કૃષ્ણાય કુંઠમેધસે સ્વયોગમાયયા છન્નં મહિમ્ને પરમાત્મને સ્વયોગ માયા છન્ન પોતાની યોગ માયાથી તમે છુપાઈને રહ્યા છો. તમારો મહિમા અપાર છે પ્રભુ. અમે તમને નમસ્કાર કરીએ છીએ. આ સભામાં બેઠેલા રાજાઓ અને બીજાની તો વાત જ શું કરવી. આપની સાથે આહાર વિહાર કરનારા યાદવો પણ ખરેખર આપણને જાણતા નથી. એ ઓળખી નથી શકતા. કારણ કે આપે પોતાના સ્વરૂપને જે સર્વનો આત્મા છે, જગતનું આદિ કારણ છે, નિયંતા છે, એને માયાના પડદાથી ઢાંકી રાખ્યું છે. જ્યારે માણસ સ્વપ્ન જોવે ને ત્યારે સ્વપ્નના અંદર દેખાતા મિથ્યા પદાર્થો છે એને સાચું માની લે અને નામ માત્રથી ઇન્દ્રિયોથી આ
જે સ્વપ્ન દેખાય છે, પ્રતીત થાય છે, એ સ્વપ્ન શરીરને જે વાસ્તવિક શરીર માની બેસે છે. સ્વપ્નમાં જે શરીર દેખાય છે એ જ સાચું શરીર માની લે છે. અને એટલા સમય માટે આ વાતનું એને બિલકુલ જ્ઞાન નથી રહેતું કે આ સ્વપ્ન શરીર સિવાય એક જાગૃત અવસ્થાનું શરીર છે. સ્વપ્નમાં તો આપણને ખબર ન હોય કે મારું બીજું શરીર છે. બરાબર એવી રીતે જાગૃત અવસ્થામાં પણ ઇન્દ્રિયોની પ્રવૃત્તિ રૂપ માયાથી ચિત્ત મોહિત થઈ જાય છે. ઇન્દ્રિયો બધી પ્રવૃત્તિ કરે છે અને માયાથી ચિત્ત મોહિત થઈ જાય છે. નામ માત્રના વિષયમાં ભટકવા લાગે. એટલે જીવ એ જાણી શકતો નથી કે આપ ભગવાન આ જાગૃત સંસારથી પર છો. સ્વપ્નમાં આપણને જેમ દેખાતું હોય છે કે હું શરીર છું, એ સ્વપ્ન શરીર જુદું અને હકીકતમાં અત્યારે જીવી છે એ જુદું. તો અત્યારે જે આપણે જીવી છે એ સ્વપ્ન જ છે ને પૂરું થશે એટલે આપણું મૃત્યુ થાય ત્યારે આપણું મૂળ શરીર છૂટી જાય. પ્રભુ મોટા મોટા ઋષિ મુનિઓ અત્યંત પરિપક્વ યોગ સાધના દ્વારા આપના ચરણ કમળને હૃદયમાં ધારણ કરે. પરિપક્વ યોગ, પૂર્ણ રીતે યોગ પાકી જાય, સાધના પાકી જાય અને એ આપના ચરણ કમળને હૃદયમાં ધારણ કરે. જે સમસ્ત પાપ સમૂહના ગંજને નષ્ટ કરી દે છે. અને આપના ચરણ છે એ ગંગાજળનું આશ્રય સ્થાન છે. એ મોટા સૌભાગ્યની વાત છે કે આજે અમને એના દર્શન થયા. પ્રભુ અમે તો આપના ભક્ત છીએ. અમારા ઉપર અનુગ્રહ કરો, કારણ કે ઉત્કૃષ્ટ ભક્તિને કારણે જેના કર્મ વાસના બધી નાશ પામી ગઈ છે એવા ભક્ત પુરુષો આપની ગતિને પામે છે. સુખદેવજી કહે છે ભગવાનની આવી રીતે સ્તુતિ કરી અને એમની રાજા ધૃતરાષ્ટ્રની ધર્મરાજ યુધિષ્ઠિરની અનુમતિ લઈને એ લોકો પોતપોતાના આશ્રમો પર જવા માટે નિશ્ચય કર્યો છે, નીકળી ગયા છે. યશસ્વી વસુદેવજી એમનો જવાનો વિચાર જોઈને એની ઋષિમુનિઓ પાસે આવે છે. પ્રણામ કરીને ચરણ પકડીને પાછા નમ્રતાપૂર્વક નિવેદન કરવા લાગ્યા છે. વસુદેવજી કહે છે નમો વહ સર્વદેવેભ્યો. હે ઋષિમુનિઓ તમને પ્રણામ છે. ઋષય શ્રોતુમર્હથ કર્મણા કર્મનિર્હારો યથા સ્યાનસ્તદુચ્યતામ. હે ઋષિઓ આપ સર્વ દેવ સ્વરૂપ છો, હું નમસ્કાર કરું છું. મારી એક પ્રાર્થના સાંભળી લ્યો કે જે કર્મના અનુષ્ઠાનથી કર્મ અને કર્મ વાસનાનો નાશ થઈ જાય, મોક્ષ થઈ જાય, એ મને ઉપદેશ કરો. કર્મનું અનુષ્ઠાન કરીએ એટલે કર્મો બધા નાશ પામે અને કર્મની વાસનાય નાશ પામી જાય. વાસના ન રહેવી જોઈએ.
નારદજી કે છે, નારદજી ભેગા આવ્યા છે. નાતિ ચિત્રમિદમ વિપ્રા વસુદેવો બુભૂત્સયા કૃષ્ણમ મત્વાર્ભકમ યન્ન પૃચ્છતે શ્રેયાત્મનઃ. નારદજી કહે છે કે એમાં કોઈ મોટી આશ્ચર્યની વાત નથી. વસુદેવજી શ્રી કૃષ્ણને પોતાનો પુત્ર સમજીને શુદ્ધ જિજ્ઞાસા ભાવથી પોતાનું કલ્યાણ સાધન આપણને પૂછે છે, બીજું કઈ નથી પૂછતા. સંસારમાં બહુ નિકટ રહેવું મનુષ્યના અનાદરનું કારણ બને છે. તમે બહુ નિકટ રહ્યો ને એટલે પછી અનાદર થાય તમારો. આ સંસાર એવો છે. ન હોય ત્યારે આપણને યાદ આવે, હોય ત્યારે આપણને એમ થાય કે અહીંયા ક્યાં ભરાણા. બહુ નિકટ જવું નહીં કોઈની, થોડેક દૂર રહેવું. બહુ ઝાઝુ ઊંડે ઉતરવું જ નહીં. જેટલા તમે કોકના જીવનમાં વધારે ઊંડા ઉતરશો ને એટલો તમારો એના પ્રત્યેનો અનાદર વધતો જશે. જોઈ છે, નારદજી કહે છે કે ગંગા કિનારે રહેનારો વ્યક્તિ હોય એ ગંગાજળ છોડીને પોતાની શુદ્ધિ માટે બીજા તીર્થમાં જાય. રહેતો હોય ગંગા કિનારે, પછી એને એમ થાય કે બીજા જગ્યાએ તીર્થ કરવા જાવ. જે ગામમાં મંદિર છે ને એ મંદિરે તમે દર્શન કરવા નહીં જાઓ. તમારી શેરીમાં હોય ને અહીંયા તમે નહીં જાઓ, પણ આંખે છે ને ત્યાં તમે જાશો. નારદજી કહે છે કે ભગવાનનું જ્ઞાન તો ત્રણેય કાળમાં અબાધિત છે. વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય છે, પણ એ જ્ઞાન છે ને કોઈ દિવસ નાશ નથી પામતું. એ સ્વયં બીજા નિમિત્તથી, બીજા કોઈ પણ નિમિત્તથી, ગુણથી કે અન્ય કોઈ રીતે ક્ષીણ થતું જ નથી. યસ્યાનુભૂતિ કાલેન લયોત્પત્યાદિ નાશ્યવે. કોઈ પણ કાળમાં નાશ નથી પામતું. એનું જ્ઞાનમય સ્વરૂપ અવિદ્યા, રાગ, દ્વેષ વગેરે વિકાર, પુણ્ય પાપરૂપી કર્મ, સુખ દુઃખ આદિ કર્મફળ તથા સત્વ વગેરે ગુણના પ્રવાહથી ખંડિત નથી. કોઈ પણ રીતે ખંડિત નથી. એ સ્વયં અદ્વિતીય પરમાત્મા છે. જ્યારે એ પોતાની જ શક્તિથી પ્રાણ વડે વગેરેથી ઢાંકી લે છે, ત્યારે અજ્ઞાની લોકો એવું સમજે છે કે એ ઢંકાઈ ગયા. જેમ વાદળો હોય ને કે ધુમ્મસ હોય અથવા તો ગ્રહણ થાય ત્યારે પોતાની આંખ ઢકાઈ જવાથી આપણને સૂર્ય દેખાતો નથી અને આપણે એમ માની છીએ કે સૂર્ય ઢકાઈ ગયો. ગ્રહણ થાય એટલે આડા વાદળ આવી જાય, ધુમ્મસ થાય તો વાદળા અને સૂર્યની આડું ધુમ્મસ આવી જાય. એટલે સૂર્ય ઢંકાઈ ગયો એવું માની લે છે. સૂર્ય તો એમનું છે, સૂર્ય ઢંકાણો નથી, આપણી આંખની આડે આવી ગયું છે. ત્યાર પછી ઋષિ મુનિઓએ ભગવાન શ્રી કૃષ્ણ, બલરામજી અને અન્ય રાજાઓની સામે જ વસુદેવજીને સંબોધીને કહે છે કે કર્મ દ્વારા કર્મ વાસનાઓ અને કર્મ ફળનો આત્યંતિક નાશ કરવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય એ જ છે કે યજ્ઞ દ્વારા સમસ્ત યજ્ઞોના અધિપતિ
ભગવાન વિષ્ણુની શ્રદ્ધાપૂર્વક આરાધના કરવાની. વિષ્ણુની આરાધના કરો ને તો તમારા કર્મ કપાય અને કર્મ ફળનો નાશ થાય. જે કર્મ કરેલા છે વાસનામય, એ કર્મો તમારા બળી જાય, કપાતા જાય. અને બીજા કર્મ કરો ને એનું ફળ જે આવવાનું છે એ ફળ બ્રહ્મને અર્પણ થઈ જાય, એનો નાશ થઈ જાય. એટલે વિષ્ણુની આરાધના કરવાની. કર્મણા કર્મ નિર્હાર એષ સાધુ નિરૂપિત યચ્છ દયાય જેદ વિષ્ણું સર્વયજ્ઞેશ્વરં મખે. યજ્ઞોના અધિપતિ છે ભગવાન વિષ્ણુ. સર્વયજ્ઞેશ્વરમ મખે, એની આરાધના કરો. વસુદેવજીએ પૂછ્યું ને કે કર્મ અને કર્મની વાસનાનો ક્ષય થઈ જાય એવો ઉપાય, એનો ઉપાય છે વિષ્ણુની આરાધના. ચિત્તસ્યોપશમોયં વે કવિભિઃ શાસ્ત્રચક્ષુષા દર્શિતઃ સુગમો યોગો ધર્મશ્ચાત્મમુદાવહ. ત્રિકાળદર્શી જ્ઞાની હોય, ત્રણેય કાળનું જ્ઞાન હોય, તેઓએ શાસ્ત્ર દ્રષ્ટિથી આને જ ચિત્તની શાંતિનો ઉપાય માન્યો છે. મોક્ષનું સુગમ સાધન વાળો ધર્મ છે અને ચિત્તમાં આનંદનો ઉલ્લાસ કરવા વાળો ધર્મ છે વિષ્ણુની ઉપાસના. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોમાં શ્રેષ્ઠ વિષ્ણુ છે અને ઋષિ મુનિઓ તેની ઉપાસના કરે છે. વિષ્ણુની ઉપાસના મોક્ષદાયી છે, મુક્તિદાયી છે. તરત તમને ફળ ન આપે, લાંબા ગાળે તમને વિષ્ણુ ઉપાસના તમને ફળ આપે. શંકર છે તરત ફળ આપે એની ઉપાસના કરો એટલે બધાને અત્યારે કળયુગમાં તો તરત ફળ જોઈ છે એટલે શિવજીને પૂજા ઉપાસના કરે. વિષ્ણુ છે એ તમારા કર્મ બાંધેલા જે હોય એ કર્મનો નાશ કરી નાખે, કર્મની વાસના નાશ કરી નાખે. ને શિવની ઉપાસના કરતા હોય તો તમને કર્મ કરવાની પ્રેરણા જ મળી રાખે, પ્રેરણા મળી રાખે. તમે કર્મ કરો, વાસના પૂર્તિ માટે જ કર્મ કરો. નવી નવી વાસનાઓ થયા રાખે, મારે આ મનોરથ છે એમ માનીને ઉપાસના કરે, પછી શિવ પ્રસન્ન થાય, વળી મનોરથ પૂર્ણ કરે. વિષ્ણુ ભગવાન છે કર્મનો જ નાશ કરી નાખે, કર્મ વાસનાનો નાશ કરી નાખે. સિદ્ધિ મુક્તિ. એટલે સત્વગુણની ઉપાસના થઈ વિષ્ણુની ઉપાસના. એટલે સત્વગુણ આવે ને ત્યારે તમારા બધા કર્મોની વાસના હોય ને એ નો રહે. રજોગુણ આવે ત્યારે રે અને તમોગુણ હોય ત્યારે તો ઝટ બધું મેળવી જ લેવું હોય. અંદર જ છે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ.
પોતાના ન્યાય માર્ગ વડે ઋષિઓ આગળ કહે છે કે પોતાના ન્યાય માર્ગ વડે જે મળેલું ધન હોય એ શ્રદ્ધાપૂર્વક પુરુષોત્તમ ભગવાનની આરાધના કરવી એના ધનથી, ઈ ધનથી ભગવાનની આરાધના કરવી, જે ધન મળ્યું એનાથી, તો એ જ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ગૃહસ્થો માટે પરમ કલ્યાણનો માર્ગ બની જાય છે. કેવી રીતે ધન મેળવવાનું? ન્યાય માર્ગેથી. અને પછી તમે ભગવાનની ઉપાસના કરો, પછી ગમે વર્ણનો હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, તો એને માટે કલ્યાણનો માર્ગ બની જાય. વસુદેવજી વિચારશીલ પુરુષ હોય, એને યજ્ઞ, દાન અને ધન, યજ્ઞ, દાન વગેરે દ્વારા ધનની ઈચ્છા રાખતા હોય કે હું યજ્ઞ કરું, દાન કરું એટલે ધન મળે. અને ગૃહસ્થોચિત જે ભોગ છે એ ભોગ દ્વારા સ્ત્રી પુત્રની ઈચ્છા રાખે અને કાલક્રમથી સ્વર્ગાદી ભોગો એને નષ્ટ કરનારા છે. એ બધા ભોગ છે નષ્ટ થવાના જ છે. યજ્ઞદાન કરીને તમે જે ભોગ મેળવવાની ઈચ્છા કરો છો અને એ ભોગ છે એ નાશ પામવાના છે. એટલે એવી લોકેશના જે છે ને એનો ત્યાગ કરી દેવો જોઈએ. આ પ્રમાણે ધીર પુરુષો ઘરમાં રહીને 3 પ્રકારની ઈચ્છાનો પરિત્યાગ કરીને તપોવનનો રસ્તો લે છે. 3 પ્રકારની ઈચ્છા: લોકેશના, વિત્તેષણા અને પુત્રેષણા. ઈચ્છાઓ છે એમાંથી બધા ચકડા ચાલુ થાય છે. એટલે છેલ્લે ધીર પુરુષ, ધીરજવાન હોય, એ બધું છોડી દે, વનમાં વયો જાય. વસુદેવજી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય એ 3 દેવતાઓ, ઋષિઓ અને પિતૃઓનું ઋણ લઈને પેદા થાય છે. બ્રાહ્મણ કુળમાં જન્મ થયો, ગમે તે કુળમાં જન્મ થાય, ક્ષત્રિય કુળમાં જન્મ થયો કે વૈશ્ય કુળમાં થયો, એ બધાય એના ઉપર 3 ઋણ તો હોય જ છે. દેવતાનું ઋણ, ઋષિઓનું ઋણ અને પિતૃઓનું ઋણ. એ લઈને જ પેદા થાય. યજ્ઞ, અધ્યયન અને સંતાનોની ઉત્પત્તિથી આ ઋણમાંથી મુક્તિ મળે. દેવતાનું ઋણ કેવી રીતે પૂરું થાય? તો કે યજ્ઞ કરો એટલે દેવતાનું ઋણ તમારે પૂરું થાય. એ ઋણ ચૂકવવાનું છે. ઋષિઓનું ઋણ છે એ અધ્યયન કરીને ચૂકવવાનું છે. અને પિતૃનું ઋણ છે એ સંતાનની ઉત્પત્તિ કર્યા પછી એ ઋણમાંથી મુક્તિ મળે. આપણે તો યજ્ઞ કરીએ એટલે બીજું સામે માગીએ છીએ કે મને આ મળે. એમાં યજ્ઞ દેવનું આપણે ઋણ, દેવતાઓનું ઋણ કેવી રીતે ચૂકવી? નવું જ માંગણી કરી છે કે અમે યજ્ઞ કરીએ એટલે આ ફળ મળે. અધ્યયન કરીને આપણે ઋષિઓનું ઋણ ચૂકવવાનું છે, એની બદલે અધ્યયન કરીને આપણે એમ કે અમે કમાઈ સારું, બુદ્ધિ વધે, ભણેલા ગણેલા હોય તો નોકરી મળે. તો 3 ઋણ ચૂકવવા પડે. ઋણમાંથી મુક્તિ ન મળી હોય તો એ ઋણ મુક્ત થયા વિના સંસારનો ત્યાગ કરી દે તો એનું પતન થાય. અહીંયા બતાવ્યું છે.
84 અધ્યાયમાં 39મો શ્લોક છે. રૂરે સ્ત્રીભિર્દ્વિજો જાતો દેવર્ષિ પિતॄણામ પ્રભો યજ્ઞાધ્યયન પુત્રે સ્થાનન્યનિસ્તીયત્યજન પતેત. પરમ બુદ્ધિમાન વસુદેવજી, તમે અત્યાર સુધી પિતૃઓ અને ઋષિઓના ઋણમાંથી તો મુક્ત થઈ ચૂક્યા છો. હવે યજ્ઞ દ્વારા તમે દેવતાનું ઋણ ચૂકવી દો. તમે યજ્ઞ કરો અને આવી રીતે બધા ઋણમાંથી મુક્ત થઈને પછી ગૃહ ત્યાગ કરો. ભગવાનના શરણે જાઓ. ગૃહ ત્યાગ એટલે ભગવાનના શરણે જવાનું. એ ગૃહ ત્યાગ છે. વસુદેવ ભવાનૂનમ ભક્ત્યા પરમયા હરિમ જગતામીશ્વરમ પ્રાર્ચ સયદવામ પુત્રતામ ગત. પછી તમે મુક્ત થાઓ. ગૃહ ત્યાગ કરો એટલે કે ભગવાનના શરણમાં જાઓ. વસુદેવજી, તમે પરમ ભક્તિ સાથે જગદીશ્વરની આરાધના તો કરી જ છે, એટલે તો એ બે તમારા પુત્ર છે. શ્રી સુખદેવજી કહે છે. વસુદેવજીએ ઋષિઓની વાત સાંભળી અને એના ચરણમાં મસ્તક મૂકીને પ્રણામ કરે છે. એમને પ્રસન્ન કર્યા અને યજ્ઞ માટે ઋત્વિજોના રૂપમાં એની વરણી કરી કે તમે યજ્ઞ કરાવો. આ પ્રમાણે વસુદેવજીએ ધર્મપૂર્વકની વરણી કરી લીધી. ત્યારે તેમણે પુણ્ય ક્ષેત્ર કુરુક્ષેત્રમાં પરમ ધાર્મિક વસુદેવજી દ્વારા ઉત્તમોત્તમ સામગ્રીથી યુક્ત યજ્ઞ કરાવ્યા. ઋષિ મુનિઓએ યજ્ઞ કરાવ્યા. પરીક્ષિત, જ્યારે વસુદેવજીએ યજ્ઞની દીક્ષા લઈ લીધી, યજ્ઞ કરવાની પરવાનગી લઈ લીધી, ઋષિ મુનિઓએ એને બેસાડ્યા, ત્યારે યદુવંશીઓએ સ્નાન કરીને સુંદર વસ્ત્ર અને કમળની માળા ધારણ કરી લીધી. રાજા લોકોએ એ બધાએ સુંદર વસ્ત્રાભૂષણ ધારણ કર્યા. વસુદેવજીની પત્નીઓ સુંદર વસ્ત્ર, અંગરાગ અને સોનાના આભૂષણથી પોતાને સજાવી અને ખૂબ જ આનંદથી માંગલિક સામગ્રી લઈને યજ્ઞશાળામાં આવી. વાજિંત્રો વાગવા લાગ્યા છે. ગંધર્વ પત્નીઓ ગાન કરવા લાગી છે. નર્તકીઓ નૃત્ય કરે છે. વસુદેવજીએ પહેલા નેત્રોમાં કાજળ અને શરીર પર માખણ લગાડ્યું અને પછી દેવકી વગેરે 18 પત્નીઓએ તેમને ઋત્વિજોએ સાથે એમને ઋત્વિજોએ મહા અભિષેકની વિધિથી અભિષેક કરાવ્યો છે. જેવી રીતે પ્રાચીન કાળમાં નક્ષત્રોની સાથે ચંદ્રમાનો અભિષેક થયો હતો, એવી રીતે અભિષેક કરાવ્યો. હવે યજ્ઞમાં તો વસુદેવજી દીક્ષિત હતા, એટલે એણે મૃગ ચર્મ ધારણ કર્યું હતું. પણ એની પત્નીઓએ સુંદર સુંદર સાડીઓ, કંકણ, હાર, ઝાંઝર વગેરે આભૂષણ પહેરાતા. વસુદેવજી પોતાની પત્નીઓ સાથે સુંદર રીતે શોભી રહ્યા હતા.
જેમ ઇન્દ્રના યજ્ઞમાં બધા શોભતા હોય એવી રીતે એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી પોતાના ભાઈ બંધુ અને સ્ત્રી પુત્રો સાથે એવી રીતે શોભાયમાન થયા હતા. તે સમસ્ત જગતના ઈશ્વરના જેટલા જીવો છે બધા ઈશ્વર એમાં બિરાજમાન છે. એ એકદમ શોભાયમાન છે. વસુદેવજીએ પ્રત્યેક યજ્ઞમાં જ્યોતિષ્ટોમ, દર્શ, પૂર્ણમાસ વગેરે પ્રાકૃત યજ્ઞો, સૌર સત્રાદિ વૈકૃત યજ્ઞો અને અગ્નિહોત્ર યજ્ઞો અને અન્ય યજ્ઞો દ્વારા દ્રવ્ય, ક્રિયા અને જ્ઞાનના મંત્રોના સ્વામી વિષ્ણુ ભગવાનની આરાધના કરી અને પછી યોગ્ય સમયે ઋત્વિજોને વસ્ત્ર અલંકારથી સુસજ્જ કર્યા અને શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે ઘણી દક્ષિણા અને પ્રચુર ધન સાથે અલંકૃત ગાય, પૃથ્વી અને સુંદર કન્યાઓ આપી. પછી મહર્ષિઓએ પત્ની સંયાજ નામક યજ્ઞાંક અને અવભૃત સ્નાન એટલે કે યજ્ઞ પૂરો થાય ત્યારે જે સ્નાન કરવામાં આવે છે એને અવભૃત સ્નાન કહે છે. યજ્ઞાંત સ્નાન સંબંધી અવશેષ કર્મ કરાવી વસુદેવજીને આગળ કરીને પરશુરામજી દ્વારા નિર્મિત કુંડ જે પરશુરામજીએ બનાવ્યો હતો, ક્ષત્રિયોને મારી મારીને કુંડ બનાવ્યા હતા, લોહીના કુંડ. એ કુંડ છે એમાં રામરુદમાં સ્નાન કર્યું. સ્નાન પછી વસુદેવજી અને એની પત્નીઓ બંદીજનોને પોતાના બધા વસ્ત્રાભૂષણ આપી દે છે અને પોતે નવા વસ્ત્રાભૂષણોથી સુસજ્જ થઈ અને બ્રાહ્મણોથી માંડીને કૂતરા સુધીના દરેક પ્રાણીઓ છે બધાને ભોજન કરાવ્યું. અને ત્યાર પછી પોતાના ભાઈ બંધુઓ, તેમના સ્ત્રી પુત્રો તથા વિદર્ભ, કૌશલ, કુરુ, કાશી, કૈકઈ અને સુંજય વગેરે દેશના રાજાઓ, સદસ્યો, ઋત્વિજો, દેવતાઓ, મનુષ્ય, ભૂત, પિતૃ અને ચારોને વિદાય સમયે બહુ ભેટ આપી સન્માનિત કર્યા. એ લોકો લક્ષ્મીપતિ ભગવાન શ્રી કૃષ્ણની અનુમતિ લઈ અને યજ્ઞની પ્રશંસા કરતા કરતા પોતાને ઘેર ગયા. એ સમયે રાજા ધૃતરાષ્ટ્ર, વિદુર, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કુંતી, નકુલ, સહદેવ, નારદ, ભગવાન વેદવ્યાસ અને બીજા સ્વજનો, સંબંધીઓ જે છે, બાંધવો છે, પોતાના હિતેશી યાદવો છે, એને બધાને છોડીને જતા અત્યંત વિરહ વ્યથાનો અનુભવ થવા લાગ્યો છે. બધા ભેગા થયા હતા, હવે બધા છૂટા પડવાના છે. ગ્રહણ પૂરું થઈ ગયું. ગ્રહણમાં બધા ભેગા થયા હતા. બધા મહા કષ્ટથી પોતાના ઘેર જવા માટે વિદાય થયા છે. ભગવાન શ્રી કૃષ્ણ, બલરામજી અને ઉગ્રસેન વગેરે નંદબાવા અને બીજા બધા ગોપની બહુ સામગ્રી વડે પૂજા અર્ચા કરી, એનો સત્કાર કર્યો અને એને બધા પ્રેમ વશ થઈ ઘણા દિવસ સુધી ત્યાં રોકાણા. વસુદેવજી અનાયાસ જ પોતાના બહુ મોટા મનોરથ નો મહાસાગર છે એ પાર કરી ગયા. આનંદની સીમા નહોતી રહી. બધા આત્મીય સ્વજનો પોતપોત એમની સાથે હતા. નંદબાવાનો હાથ પકડીને કીધું, વસુદેવજીએ નંદબાવાને કીધું કે ભાઈ, ભગવાને મનુષ્ય માટે સ્નેહ નામનું જે પાસ બંધન રચ્યો છે ને, એ પાસ તો સુરવીરો કે યોગીઓ માટે તજવો બહુ મુશ્કેલ છે, કાપવો મુશ્કેલ છે.
પ્રેમનો પાસ, સ્નેહનો પાસ. પાસ ગમે એમ કરીને બાંધી લે. કોઈની સાથે પ્રેમ થયો હોય તો પછી એમાંથી તમે નીકળી ન શકો. ઋષિમુનિઓ નથી નીકળી શકતા. આપે અકૃતજ્ઞો એવા અમારા ઉપર અનુપમ મિત્રતાનો વ્યવહાર કર્યો છે. કેમ નહીં કરો? તમારા જેવા સંત શિરોમણીનો તો આવો સ્વભાવ જ હોય છે. અમે આપના ઈ ઉપકારનો બદલો ચૂકવી શકીએ એમ નથી. અમે આપનું કોઈ પ્રિય નથી કરી શકતા. છતાંય આપનો આ મિત્રતાનો સંબંધ અતૂટ રહેશે. તમે એને સદાય નિભાવતા રહેશો. ભાઈ નંદજી, પહેલા તો અમે બંદી ગૃહમાં બંધ હોવાને કારણે અમે આપનું કઈ પ્રિય કરી શક્યા નહીં. અમે જેલમાં હતા. હવે ધન સંપત્તિના નશામાં અમારી દશા મદાંધ જેવી થઈ ગઈ છે. મદથી અંધ થઈ ગયા છે. તમે અમારી સામે છો ને તોય અમે તમારા તરફ જોતાય નથી. બીજાનું સન્માન કરીને સ્વયં અમાની રહેનારા નંદજી, જે કલ્યાણ વાંછું છે, કલ્યાણની ઈચ્છા છે, એને રાજલક્ષ્મી ન મળે એમાં જ એનું હિત છે. આપણું કલ્યાણ આપણે ઈચ્છતા હોય તો આપણને સંપત્તિ ન મળે એમાં આપણું હિત છે એમ માનવું. કેમ કે મનુષ્ય રાજલક્ષ્મીથી આંધળો બની જાય છે. રાજલક્ષ્મી આવે, રાજ્ય જેટલી સંપત્તિ, રાજા બની જાય એટલી સંપત્તિ આવે તો આંધળો બની જાય અને પોતે જ પોતાના ભાઈ બંધો અને સ્વજનો સામે હોવા છતાં એને જોતો નથી, જોઈ શકતોય નથી. સુખદેવજી કહે છે કે આ પ્રમાણે કહેતા કહેતા વસુદેવજીનું હૃદય પ્રેમથી ગદગદ થઈ ગયું અને નંદબાવાની મિત્રતા અને ઉપકારનું સ્મરણ થઈ આવ્યું છે. કેટલા ઉપકાર! કૃષ્ણને નાનેથી મોટો કરી દીધો. એના નેત્રમાં પ્રેમના આંસુ આવી ગયા છે, રડવા લાગ્યા છે. નંદજી પોતાના મિત્ર વસુદેવજીને પ્રસન્ન કરવા માટે તથા ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીના સ્નેહ બંધનવશ આજ કાલ કરતા કરતા 3 મહિના અહીંયા રહ્યા. હમણાં જાશો, હજી થોડીક વાર રોકાઈ જાઓ. 3 મહિના વયા ગયા. 3 મહિના સુધી રહ્યા છે. યાદવો એનું મોકળા મને સન્માન કર્યું. ત્યાર પછી બહુ કિંમતી આભૂષણ, રેશમી વસ્ત્ર, અનેક પ્રકારના ઉત્તમમાં ઉત્તમ સામગ્રીઓ અને વિવિધ ભોગ દ્વારા નંદબાવાને અને એના વ્રજવાસી મિત્રોને, ભાઈ બંધુને તૃપ્ત કર્યા. વસુદેવજી, ઉગ્રસેનજી, શ્રી કૃષ્ણ, બલરામજી, ઉદ્ધવજી વગેરે યાદવોએ બધાયને અલગ અલગ પ્રકારની ભેટ આપી અને પછી વિદાય લઈને નંદબાવાએ બધી સામગ્રી સાથે લઈ ગોવાળો અને ગોપીજનોનું ચિત્ત ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં એવી રીતે આસક્ત થઈ ગયું હતું, પ્રયત્ન કરવા છતાંય અહીંયાથી પાછું ન વાળી શક્યા. છેવટે મનને મૂકીને, મન વિના જ એને વિદાય લીધી. મન મૂકી દીધું. મન તો ત્યાં જ રહ્યું, શરીર ગયું. મનઃક્ષિપ્તમ પુનર્હતુ
મનીષા મથુરા ગયા. બધાય ભાઈ બંધુઓ વિદાય થઈ ગયા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને એકમાત્ર ઈષ્ટદેવ માનનારા યાદવોએ જોયું કે હવે વર્ષા ઋતુ આવી ગઈ છે. એટલે એણે પણ દ્વારકા તરફ પ્રસ્થાન કર્યું છે. ત્યાં જઈને એને બધા લોકોની સામે વસુદેવજીના યજ્ઞ, મહોત્સવ અને સ્વજન સંબંધીઓનું દર્શન, મિલન વગેરે તીર્થયાત્રાના પ્રસંગનું વર્ણન કર્યું છે. જનેભ્ય કથયાંશ્ચક્રુ યદુદેવ મહોત્સવમ યદાસે તીર્થયાત્રાયામ સુરુત્સંદર્શનામિ અનાદિકમ. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्धे तीर्थयात्रानुवर्णनं नाम चतुरशीतितमोऽध्याय. श्रीकृष्णार्पणं समर्पयामि. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय.